નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ખોરજ ડાબી ગામે આવેલ હજરત આમિર અલી સૈયદ ગચકી બાવાના ઉર્સની પારંપરિક ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 20/6ની રાત્રિ મહેફિલે સમાન સંદલ શરીફ અને 21/6ના રોજ ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પોતાનું જીવન લોકો માટે સમર્પિત અને દીન દુખિયાઓની તકલીફો દૂર કરતા ગચકી બાવાનું જીવન દરમિયાન માનવ જીવન માટે સેવા કાર્ય જાહેર કરામતો અને જિંદા કરામતોથી જાહેર છે. જેણે ફાની દુનિયાથી પડદો કર્યા પછી પણ આજે પણ ગચકી બાવાના આસ્થાના પર આવતા દરેક ધર્મના લોકોની દિલી મુરાદો પૂર્ણ થઈ રહી છે. કોમી એકતાના પ્રતિક સમાન ગચકી બાવાની આજે આપણે જે મુકદ્દસ પાક જગ્યા ઉપર ઊભા છીએ એ વિજાપુરના સૈયદ અમીર અલી શાહ ચીલાશી રહમતુલ્લાહ અલહીનો આસ્થાનો છે. આપની દરગાહ શરીફ છે. આજથી લગભગ 75 કે 80 વર્ષ પહેલાં સૈયદ અમીર અલી બાવા વિજાપુર ખાતે તશરીફ લાવ્યા હતા અને વિજાપુરમાં જ આપની પૂરી જિંદગી બસર કરવામાં આવી. સને 2000ની સાલમાં આપે પડદો ફરમાવ્યો. એના પહેલાં આપની જિંદા કરામતો ઘણી બધી કહી શકાય એમ છે. એના માટે સમય જોઈએ. બીજી એમ કે આ મઝારે પાક ઉપર ઘણા બધા લોકો ફૈઝ એટલે કે પોતાની મન્નત, બાધા અને તમન્નાઓ પૂરી કરે છે. એમના વિશે વિશેષ કંઈ કહેતા પહેલાં એટલું ચોક્કસ કહીશ કે આપની વસિયત પ્રમાણે કલોલ તાલુકાના ખોરજ ડાબી ગામે આપે પડદો ફરમાવ્યો એ પહેલાં આપને પોતાના ચાહક વર્તુળમાં અને ખાસ કરીબી લોકોમાં એવું જણાવ્યું હતું કે આ જગ્યાએ એમને મદફન કરવામાં આવે. એ પ્રમાણે આજે લગભગ 24 વર્ષ થયા આપની રહેલત ફરમાવે. આપ આ જગ્યાએ આરામ ફરમાવે છે. દેશ દુનિયાથી અને ભારતભરમાંથી અસંખ્ય લોકો આપના અકીદતમંદો અહીં તશરીફ લાવે છે. પોતાની મન્નત, બાધા અને જાયઝ તમન્નાઓ અહીં પૂરી થાય છે. અહીં પાછળ દરગાહ શરીફની પંગત જગ્યાએ આપનું એક જે ટ્રક આપ પોતે ચલાવતા હતા, જેના આપ પોતે માલિક છે, એ ટ્રક છેલ્લા 25 વર્ષથી યથાસ્થિતિમાં ઊભેલો છે. એ બી આપની વસિયત પ્રમાણે છે. અને એ ટ્રક વિશે યુટ્યુબ ઉપર અને બીજા સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયોઝ આવી ગયા અને યુટ્યુબર્સ આવીને વિડીયો લઈ પણ ગયા. ઘણા બધા લોકોને આપના પડદા લીધા પછી પણ ઘણા બધા લોકોને ફૈઝ પહોંચ્યો છે. બસ આ દરગાહે આવો અને આ પાક મુકદ્દસ જગ્યા ઉપર ફૈઝ પામો. આજે સૈયદ અમીર અલી શાહ ચીલાશી રહમતુલ્લાહ અલહીનો સાલાના એટલે કે વાર્ષિક ઉર્સ મુબારક છે, જે ઇસ્લામી મહિના જિલહજના 15મી રાત્રે અને 15મા દિવસે ઉર્સ મનાવવામાં આવે છે.